નમસ્કાર દર્શક મિત્રો, રંગીન કાગડો ફિલ્મ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ વતીથી હું આપ સૌનું સ્વાગત કરું છું અમારા શોમાં. આજે આપણે મળીશું ગુજરાત પ્રેસિડન્ટ રાસેફ એક એવું એસોસિએશન ચાલે છે જેમાં રેફ્રિજરેશન એર કન્ડિશનિંગના જે ટેકનિશિયન મિત્રો છે એમના માટે ખૂબ કામ કરી રહ્યું છે. તો હું આપણા શોમાં સ્વાગત કરવા માગું છું શ્રી દલસુખભાઈનું. દલસુખભાઈ, દર્શક મિત્રો આપના ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યા છે. આજે આપણે એર કન્ડિશનિંગ ટેકનિશિયનોને કેવી રીતે કામ કરવું પડે છે, શું મુશ્કેલી આવે છે એમના જીવનમાં અને રાસેફ એમાં કેવી રીતે હેલ્પ કરે છે, એના વિશે આપણે આજના આ શોમાં જોઈશું. નમસ્તે દલસુખભાઈ. કેટલાક પ્રશ્નો અમારા દર્શકો વતીથી હું તમને પૂછી રહ્યો છું. તો સૌથી પહેલા તમે એ બતાવી શકો અમને દર્શક મિત્રોને કે રાસેફ શું છે? જી, રાસેફ પૂરું નામ છે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ સર્વિસ સેક્ટર એજ્યુકેશનલ ફાઉન્ડેશન. ઓકે. સર્વિસ સેક્ટરને રિલેટેડ એર કન્ડિશનના કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ અને થિયરિકલ નોલેજ અમે આપીએ છીએ, જે આ સંસ્થાનો હેતુ છે. બહુ સરસ. જી સર. એટલે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગના ટેકનિશિયનોને તમે એજ્યુકેટ કરો છો? યસ. જી સર. રાસેફ એટલે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ સર્વિસ સેક્ટર એજ્યુકેશનલ ફાઉન્ડેશન. આની અંદર એર કન્ડિશનને રિલેટેડ જેટલી પણ સર્વિસો આવે છે એનું પ્રેક્ટિકલ અને થિયરિકલ અને એજ્યુકેશનલ આ બધી વસ્તુને સમાવેશ કરી અને જૂના અને નવા જેટલા ટેકનિશિયનો છે એને ભારત સરકારમાંથી જેટલા ફેરફારો થયેલા ગેસીસ છે, પર્યાવરણને નુકસાન કરનારા જેટલા પણ પદાર્થો છે એના વિશેનું નોલેજ આપવામાં આવે છે અને અપડેટ કરવાનું ખરેખર તો કામ છે. બહુ સરસ. તો એટલે આપણી જે રાસેફ સંસ્થા છે એ ભારત સરકારના કોઈ ટ્રસ્ટમાં કે એનજીઓમાં એવી રીતે રજીસ્ટર થયેલી સંસ્થા છે આપણી? આપણી જે રાસેફ નામની સંસ્થા છે એ આમ તો રજીસ્ટર્ડ થયેલી છે ગુજરાત સરકાર વતીથી અને ભારત સરકારના ઓઝોન સેલના અંડરમાં થોડું કામ કરી રહી છે, જે પર્યાવરણને રિલેટેડ કામ થઈ રહ્યું છે. ઓકે. દાખલા તરીકે આપણે રેફ્રિજરેશન એર કન્ડિશનિંગના જે ટેકનિશિયનો હોય છે એમને રાસેફ એજ્યુકેશન આપવાનું કામ કરે છે, તો એનાથી એમના જીવનમાં શું ફરક પડે? અચ્છા, હું પાયાની એક વાત કરું કે અમે જે ટેકનિશિયન સાથે જોડાઈએ છીએ અથવા અમારી સંસ્થામાં એક નોર્મલ ટોકન ફી હોય છે, જેથી કરીને એમને એમ ના લાગે હું ફ્રીમાં એજ્યુકેશન લઈ રહ્યો છું. એટલે 600 રૂપિયા જેવી વાર્ષિક એ લોકો જોડેથી અમે ટોકન લઈએ છીએ. એમાં એમને વર્ષની અંદર 3 થી 4 ટ્રેનિંગો અમે એવી ગોઠવીએ છીએ કે ઘરેથી નીકળેલો ટેકનિશિયન કેવી રીતે સેફ નીકળે છે, સેફટી કેવી રીતે રાખવી. એમને કસ્ટમરને ત્યાં જાય છે તો સમજી લો મશીનનું ઇન્સ્ટોલેશન છે તો ઇન્સ્ટોલેશન કેટલી પદ્ધતિથી કરે તો એ સેફ ગણાય. કસ્ટમર પણ સલામત, ટેકનિશિયન પણ સલામત, ટેકનિશિયનનું ફેમિલી પણ સલામત અને સાંજે સલામત રીતે ઘેર જાય ત્યાં સુધીની ટોટલી અમારે આખી સંસ્થાએ આવરી લીધેલા ઘણા મુદ્દાઓથી આવરી લીધેલું છે. અલગ અલગ પાર્ટમાં અલગ અલગ ટ્રેનિંગો હોય છે એમની. બહુ સરસ. એટલે આપણે ટેકનિશિયનની સેફટી અને કસ્ટમરની પણ સેફટી અને સાથે સાથે આ બંને મળીને જે કામ સારી રીતે થઈ શકે એની એક સરળ પદ્ધતિ પણ તમે એ ટ્રેનિંગમાં શીખવાડો. જી જી. ખૂબ સારી પદ્ધતિ આથી તમે ટ્રેનિંગ આપી રહ્યા છો. તમે એક જણાવી શકો દલસુખભાઈ કે આવા જે ટ્રેનિંગના પ્રોગ્રામો જે છે એ ટેકનિશિયનો કયા સમયમાં એટેન્ડ કરતા હોય છે? સરસ. ટેકનિશિયનોનો ખાસ અમે સમય જોઈએ છીએ કે એમનું જે આવકનું સાધન છે એ કઈ સિઝનમાં અથવા કયા ફેઝમાં હોય છે. સમજી લો ગરમીની સિઝન હોય અથવા નવા મકાન બનતા હોય, એમના ઓપનિંગના સમય હોય, ઓફિસના ઓપનિંગ, તો અમે તારણ કાઢેલા છે ઘણા બધા એવા કે અમે ઓફ સિઝનનો ઉપયોગ વધારે કરીએ છીએ કે જેમાં કસ્ટમર પણ ફ્રી હોય જેથી કરીને એમની કમ્પ્લેનો ના આવે અને ટેકનિશિયન થોડા ફ્રી હોય કે જે એજ્યુકેશન લઈ અને નવી સિઝન માટેની ફૂલ તૈયારીમાં આવે. એનું મનોબળ પણ વધે, એમની આવક પણ વધે, એમનું ટેકનિકલ નોલેજ પણ વધે. આ ટાઈપના અમારી સંસ્થાએ આયોજન કરેલા છે બધા. બહુ સરસ.
એટલે જે ટેકનિશિયન પોતાના ફિલ્ડમાં પોતાની શોપમાં કામ કરે છે તો એને કામ કરતાં કરતાં કોઈ વિશેષ સમય એને કાઢવાનો નથી, પરંતુ એ કામમાંથી જ્યારે ફ્રી પડતો હોય ઓફ સિઝન એટલે લાઈક શિયાળો, બરાબર ને? Yes, yes. તો શિયાળાના સમયમાં આવી આ ટ્રેનિંગો આ સંસ્થા આયોજન કરતી હોય છે, બરાબર. તો એ ટેકનિશિયન પોતે અપડેટ પણ એમાં થઈ શકે. ખૂબ સરસ. દલસુખભાઈ, જી. એક પ્રશ્ન બીજો પણ છે અમારા દર્શકો વતીથી કે ભાઈ આધુનિક ઇક્વિપમેન્ટ જે છે અત્યારે આટલું મોટું એર કન્ડિશનિંગનું માર્કેટ છે, તો માર્કેટમાં નવી ટેકનોલોજી રોજે રોજ અપડેટ થઈ રહી છે. તો ઘણી બધી પ્રકારના ઇક્વિપમેન્ટો એર કન્ડિશનર યુનિટો માર્કેટમાં અવેલેબલ છે. તો એ આધુનિક ઇક્વિપમેન્ટથી શું આપણને ફાયદો થાય છે, આપણા પર્યાવરણને શું નુકસાન થાય છે, અને એમાં ટેકનિશિયને કામ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું હોય, તો એનું જરાક અમારા દર્શક મિત્રોને થોડુંક વિસ્તારથી તમે સમજાવશો. બરાબર, સરસ. આ પ્રશ્ન ખરેખર ટેકનિશિયનો માટે તેમજ ઘરગથ્થુ જે એર કન્ડિશન યુઝ કરે છે અથવા મોટા પ્લાન્ટ યુઝ કરે છે વીઆરવી સિસ્ટમ, એમને ખૂબ જાણવું જરૂરી છે. એટલા માટે કે ટેકનોલોજી એટલી ફાસ્ટ બદલાતી જાય છે. આપને કદાચ ખ્યાલ હશે કે સ્ટાર્ટિંગમાં એર કન્ડિશન નીકળ્યા ત્યારે સ્ટાર લેવલ નહોતું. એ લેબલ લગાવવાનું કારણ એટલું જ છે કે એની ક્વોલિટી સુધરી રહી છે, પાવર સુધરી રહ્યો છે, એની સામે એના ઇક્વિપમેન્ટ બદલી રહ્યા છે, એના ગેસીસ બદલી રહ્યા છે. તો આની અવેરનેસ ઘણી વખત જૂના ટેકનિશિયનોને નથી હોતી, કસ્ટમરને પણ નથી હોતી. તો એ જે બેનિફિટ છે ભારત સરકાર જે આપવા માંગે છે, તો આપણે જે ભારત સરકારને આપવા માંગે છે પાવર બચતની બાબતમાં વાત કરીએ તો ફાઇનાન્સ પણ બચે છે, એમનું પાવર પણ બચે છે, એક્સિડન્ટ થતા અટકે છે. તો આવી ઘણી બધી અમારા પાઇપલાઇનમાં છે કે એની ઉપર અમે બહુ ઝીણવટથી કામ કરી રહ્યા છીએ, અને ઘણી બધી કંપનીઓ સાથે મળી અને અમે આ બધા સેમિનારો છે, એના વર્કશોપો છે, અને પ્રેક્ટિકલ અને થિયરિકલ મશીન આખું ખોલી બતાવવામાં આવે છે, ક્યાં ફેરફાર થઈ રહ્યા છે, જેથી કરીને પાવરનો બચત થાય, સમયનો બચત થાય, ફાઇનાન્સનો પણ બચત થાય. મેં સાંભળ્યું છે કે તમારી સંસ્થા પર્યાવરણ માટે પણ ખૂબ કામ કરી રહી છે. તો પર્યાવરણ માટે પર્ટિક્યુલરલી આપણા એર કન્ડિશનર અને રેફ્રિજરેશન ટેકનિશિયનો મળીને સાથે શું એક્ટિવિટી કરતા હોય? જી, આપણે પર્યાવરણની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ આ નામનો શબ્દ બહુ વપરાય છે. બિલકુલ સાચી વાત છે. બરાબર છે. તો એર કન્ડિશન લાઇનમાંથી 20-30% જેવો એવો ગેસ છૂટવામાં આવે છે જે જૂના મશીનો હોય છે એને સ્ક્રેપ કરવામાં આવે છે, અથવા નવા ગેસ ભરતી વખતે લીકેજીસ હોય. તો આ જે વર્કમેનશીપની ખામી છે એ અમે ટોટલી દૂર કરીએ છીએ. ટેકનિશિયનને બતાવી પ્રેક્ટિકલ કેટલા પ્રકારનું વેલ્ડિંગ થાય છે. જોઈન્ટ લાગે, કોપર ટુ કોપર લાગે, કોપર ટુ બ્રાસ લાગે, કોપર ટુ મેટલ લાગે. તો આવા ઘણા વિવિધ પ્રકારના, જે મેં તમને વાત કરી કે અમારો આખો ચાર્ટ છે એની અંદર આટલા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના સેશનો રાખેલા છે. ટેકનિશિયન અપ થયો તો ક્યાં સુધી પહોંચ્યો, હવે એને ક્યાં લઈ જવાનો છે આપણે. ટૂંકમાં અમે 2 કે 5 વર્ષમાં અમારી સાથે જે જૂનામાં જૂનો ટેકનિશિયન અનસ્કિલ્ડ હોય ત્યાંથી વીઆરવી સારામાં સારી રીતે ફોલ્ટ ફાઇન્ડિંગ કરી શકે ત્યાં સુધીનો અમે અપડેટ કરીએ છીએ. તો આ સંસ્થા આના માટે ટેકનિશિયન પાસેથી કોઈ અલગથી કોઈ ચાર્જ વસૂલે છે કે ભાઈ આપણે જે મેમ્બરશિપમાં હોઈએ છીએ એમાંથી જ આપણે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે? જો સંસ્થા દર વખતે અથવા દર વર્ષે 600 રૂપિયા ટેકનિશિયન જોડે લે છે, જે રિન્યુએબલ ફી જ હોય છે. પણ એ ફી તો ખાલી ટોકન લેવા પૂરતી જ હોય છે. એ ઉપરાંત એમને જે ટેકનિકલ નોલેજ આપવામાં આવે છે, ક્યારેય પણ હોય છે ત્યારે અમે એમને ભોજન સાથે અમે સેમિનાર કરતા હોઈએ છીએ. જી, અમે કોઈ પણ કંપનીની સ્પોન્સરશિપ લઈએ, અમે કંપનીને સમજાવીને અથવા એમની સાથે ડિસ્કસ કરીને, અને આ સેમિનારો થતા હોય છે. ઘણા સેવાભાવી ટ્રસ્ટો છે એ પણ આમાં યોગદાન આપતા હોય છે. તો એ રીતે અમારી સંસ્થા અત્યારે કામ કરી રહી છે. તો આપણી જે અત્યારે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને આપણા ટેકનિશિયનો જે તૈયાર થઈ રહ્યા છે, તો અત્યારે ભારત સરકાર પણ એવું વિચારી રહી છે ને એવા પ્લાનિંગો કરી રહી છે કે જે આપણી પાસે ટેકનિકલ માસ છે એ લાઈવ ઇન્ડસ્ટ્રી સાથે મેચઅપ થઈ જાય. તો આ લાઈવ ઇન્ડસ્ટ્રી સાથે મેચઅપ કરવા માટે આપણે કોઈ કંપની સાથે કોઈ ટાઈપ કરીને એમની સાથે મળીને કે એમને ત્યાં વિઝિટ કરીને એવું કંઈ પ્લાનિંગ કરીએ છીએ? અમે જનરલી ફેક્ટરી વિઝિટ વધારે કરાવતા હોઈએ છીએ કે પ્રોડક્શન હાઉસમાં પ્રોડક્શન કઈ ક્વોલિટીથી બને છે,
એને જ મારે રિપેરિંગ કરીને હું એનો ડૉક્ટર છું અથવા હું એનો સાયન્ટિસ્ટ છું અથવા હું એનો એન્જિનિયર છું, આવું સમજીને ટેકનિશિયન જ્યારે જશે, સંપૂર્ણ માહિતી એમની જોડે હશે, મશીન શું છે એને ખ્યાલ હશે, તો એને ફોલ્ટ ફાઇન્ડિંગમાં ઇઝી પડશે. બીજું એક વસ્તુ અગત્યની છે કે ઓરિજિનલ અથવા જેન્યુન સ્પેર પાર્ટ એ કોને સમજવા, કોને કહેવા, જેન્યુન ગેસ કોને કહેવા, ડુપ્લિકેટ ગેસ કોને કહેવા, જે પર્યાવરણ માટે બહુ અત્યારે ભયંકર સમસ્યા ઉપજાવે છે. જે ઓઝોન લેયર તૂટે છે, આપણે સમજીએ છીએ, ગરમીનું પ્રમાણ વધે છે, ફૂડ ફળ આ બધાની જે જોઈએ ક્વોલિટી નથી, ઋતુ બદલી જાય છે, તો ઘણા ફેરફારમાં આ ઘણા પરિબળો કામ કરે છે. એ માયલું આપણું એક રેફ્રિજરેશનમાં ગેસ નામનું પરિબળ છે એ પણ કામ કરે છે. એની ઉપર અમારે ત્યાં સંસ્થાની અંદર સારા એવા મેમ્બરો એની પર એજ્યુકેટ થયેલા છે અને બહુ મોટા લેક્ચર આપી શકે એવા છે. અને ઓઝોન લેયરનું પણ તૂટે નહીં એને માટે ભારત સરકારના ગીગાલી એમેન્ડમેન્ટ છે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે શરતો બનાવે છે એની પર સાઇન કરેલી છે. તો રાહુલભાઈ ભટ્ટ જેવા માણસો અમારે ત્યાં છે અને એની પર બહુ ડીપલી સેશનો કરે છે. બહુ સરસ. એટલે હું તમારા આ જે પ્રશ્નોના જવાબ પરથી છે એવું હું તારણ કાઢી શકું અમારા દર્શક મિત્રો માટે કે રાસેફ સંસ્થા પાસેથી ટ્રેનિંગ લઈ અને જે ટેકનિશિયન કોઈ પણ ગ્રાહકના ત્યાં એર કન્ડિશનિંગનું સર્વિસ મેન્ટેનન્સનું કામ કરવા જાય છે, તો કોઈ કોર્પોરેટ કંપનીમાં જાય છે, તો એ એકદમ ટ્રસ્ટવર્ધી અને સેફટી સાથે એ કામ કરશે, રાઈટ? જી, એક અમે સૈનિક તૈયાર કરીએ છીએ. આ સંસ્થાનો ઉદ્દેશ એવો છે કે દાખલા તરીકે હું છું તો 35 વર્ષથી બિઝનેસમાં છું. છેલ્લા 12-13 વર્ષથી બિઝનેસ ઉપરાંત હવે સમાજને આપણે શું આપીએ, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે. તો અમારી સાથે નેશનલ પ્રેસિડેન્ટ વિનોદભાઈ છે, રાહુલભાઈ ભટ્ટ છે, જોકે ઘણા બધા મેમ્બરોના સહકારથી પાન ઇન્ડિયા પ્રોજેક્ટ ચાલે છે. બહુ સરસ. જી, એટલે આપણે દર્શક મિત્રોને પણ આ વાતથી અવેર કરીએ કે આ એક કાર્યક્રમ દ્વારા તમને જે થોડીક રાસેફની તમારા સુધી માહિતી પહોંચી અને હું સમજ્યો, તો રાસેફ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગનું જે આ એજ્યુકેશન ટ્રસ્ટ છે એમાં કોઈ પણ ટેકનિશિયન જોડાઈ શકે છે. સરળ પદ્ધતિ છે જોડાવાની, અને એ ટેકનિશિયન જોડાયા પછી એ જે લેવલમાં છે એના કરતાં એ અપડેટ થશે અને કરંટ ઇન્ડસ્ટ્રી સાથે એ મેચઅપ કરી દેશે. ત્યાં સુધીનું એ ટ્રેનિંગ રાસેફ સંસ્થા પ્રોવાઈડ કરે છે. અને એની સાથે સાથે એ રાસેફ પોતાના ટેકનિશિયનોને, પોતાના મેમ્બર્સ એકદમ દિલથી મેમ્બરની સાથે એમની વર્તણૂક હોય, ભોજન સાથેના કાર્યક્રમો કરે છે. તો આવી સંસ્થા સાથે ટેકનિશિયનો જોડાય એવું અમે પણ અમારા પ્રોડક્શન હાઉસ વતીથી પ્રયત્ન કરીશું. તો ખૂબ ખૂબ આભાર દલસુખભાઈ, હું તમારો અમારી સંસ્થા વતીથી આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ દર્શક મિત્રો.